રામ આજે બધા ભેગા થઈને ભૂતપૂર્વ એસપીના દીકરાઓ આવેલા છે. 2003થી 2008 દરમિયાન અહીંયા રહીને ભણ્યા વિદ્યાનગરમાં, અને પછી સુરત, ગાંધીનગર, અમદાવાદ, નડિયાદથી મિત્ર છે, સુરત છે, અમદાવાદ છે અને ગોંડલ, એમ કરીને બધા પોતપોતાના કામ ધંધામાં સેટ થયેલા છે. અને વિશેષ એટલે આજે ઘણા વર્ષો પછી આ બધાને મળવાનું સુરતન ચડ્યું અને એક તાત્કાલિક નક્કી કર્યું અને વિદ્યાનગર જવું. ક્યાં જવું વિચારતા હશે બધા, એવું કહેતા હમણાં આવ્યો ત્યારે મને એવું કીધું. પછી વિદ્યાનગર જવું છે એટલે વિદ્યાનગર સવારે બધા આવી ગયા. અત્યારે અહીંયા પિયરમાં બેઠા છે વાતોચીતો માટે. તો પરિચય હું નથી આપતો, એના બદલે પોતે પોતાનો પરિચય જાતે આપે એવું રાખીએ. તો તમે શરૂઆત કરો. મારું નામ શરદ ગજેરા છે, હું ગોંડલનો છું અને અમારે ધૂપબત્તી પ્રોડક્શનનું કામકાજ ચાલે છે, મોટા પાયે અત્યારે કરી રહ્યા છીએ. અને અહીંયા હું એસપીમાં આ બધા મિત્રો જોડે આવતો, કે આમ ગણો તો સવાયો એસપી કહેવાય, જેમ ફાધર વાલસ કહેતા સવાયો ગુજરાતી, એમ સવાયો એસપી કહેવાય. અને હરેશભાઈને બધા સારી રીતે પરિચય. મારું નામ વિપુલ ધામેલિયા છે. મૂળ વતન જસદણ તાલુકાનું હનુમાન ખારેચિયા ગામ. રહેવાનું વર્ષોથી અમદાવાદ અને અહીંયા સિવિલ એન્જિનિયરિંગમાં હતો 2003થી 2008. ત્યારબાદ અમદાવાદમાં એન્જિનિયર તરીકે પ્રેક્ટિસ કરું છું. મારું નામ દિલીપ વઘાસિયા છે. હું સુરત આમ ગામ અમારું પીપળિયા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ, સિહોર તાલુકો, અને વર્ષોથી સુરતમાં રહીને મોટો થયેલો છું અને BVM સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે અને અત્યારે હાલ સુરતમાં બિલ્ડિંગ લાઇનમાં છું. અને સુરત સિવાયનો મારો વાપી, વલસાડ, સરીગામ બધે પ્રોજેક્ટો ચાલે છે, ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ ને બધા કન્સ્ટ્રક્શન છે. મારું નામ મહિડા વિશ્વજીતસિંહ હર્ષવર્ધનસિંહ. હું મૂળ ગામ દેવા, રહેવાનું નડિયાદ. હાલ મારી જોબ કટલાલ નગરપાલિકાનો મ્યુનિસિપલ ઇજનેર તરીકે છે અને BVMમાં 2003થી 2008માં મિત્રો સાથે અહીં આવતો હતો. હું આશીષ કોઠારી, મૂળ ગામ પીઠળિયા, જેતપુર તાલુકાનું, અને આમ અમદાવાદમાં જ રહું છું. BVMમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું 2003થી 2008 અને ડિઝાઇન કન્સલ્ટન્સી હાઈવેનો કામકાજ છે. મારું નામ સુનિલ રિયાણી છે. મૂળ ગામ ગોંડલથી. 2003થી 2007 સુધી સિવિલ એન્જિનિયરિંગ BVM એન્જિનિયરિંગ કોલેજમાં કર્યું. એ દરમિયાન અમે અહીંયા રહેતા હતા અને બધા મિત્રો સાથે મજા કરતા હતા, મજા કરતા હતા. અને અત્યારે પ્રેઝન્ટલી હું નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર છું. મારું નામ સતાસિયા રવિન્દ્ર છે અને મૂળ વતન બામણગઢ ગામ, જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં. હાલ સુરત રહું છું. BVMમાંથી 2003થી 2008માં સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે અને હાલ આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર પ્રેક્ટિસ કરું છું. તો પોતાનું કીધું, પણ હું જેટલું જાણું છું એવું ઉમેરી દઉં એની અંદર. તો શરદ છે તો એ પોતે પણ એન્જિનિયર થયા છે, ME કરેલું છે અને થોડો સમય કોલેજમાં લેક્ચરર તરીકે કામ પણ કર્યું એણે. અને પછી મૂળભૂત જીવડો પેલો જે અહીંયા એનું પોત તૈયાર થયું, અહીંયા લક્ષ્મીનારાયણ છાત્રાલયમાં રહેતા અને ત્યાં સ્વામી સાથે સત્સંગ એમનો બોળો આજે પણ છે બધો. અને એ જે વાતોચીતો અને સંસ્કાર એમનામાં પડેલા, એ પ્રકારે કંઈ ને કંઈ કામો કરવા એટલે એમણે ગૌશાળા બનાવી ગોંડલમાં. નારાયણ સ્વરૂપ ગૌશાળા એમની છે ત્યાં, અને સરસ ગાય માતાઓ બધી એમણે રાખી હતી. બધા હું પણ ત્યાં 2-3 વખત મુલાકાત કરી આવ્યો છું. અને એમાંથી હવે એમણે ધૂપબત્તી ઉપર આખું એક રિસર્ચ કરીને એક આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તો કોરોનાના સમયે આપણને ખબર છે કે ભાઈ ઘરમાં ધૂપ ને આ તે બધું કરવાથી કોરોનાના કારણે બચી શકાતું હતું. અને એ પ્રકારના જે ધૂપ છે, જે અસલ સામગ્રી સાથેના, કેમિકલ વગરના, અને ગોબર છે, ગૌમૂત્ર છે, બાકી બધા ગુગળ છે, બીજી જડીબુટ્ટીઓ છે, એનો પ્રયોગ કરીને ધૂપનું એક સરસ એમને રિસર્ચ કરીને તૈયાર કરેલું છે. એને મોટા પાયા ઉપર ડેવલપ કરવાનું એક એમનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અત્યારે, અને ખૂબ સારું કામ ત્યાં આગળ ગોંડલ, રાજકોટમાં. અને એમને એ રીતે જ એમની ઓળખાણ રાજકોટમાં થઈ છે. એટલે થોડા વર્ષ પહેલાં તો
એમને જે ગૌશાળા શરૂ કરી અને પછી સંઘર્ષ ને બાકી બધું જે થયું ને પોતાનું એક સ્થાન બનાવ્યું, એટલે ત્યાંના કેટલાક લોકો એમને કોર્પોરેટ ગોવાળીઓ પણ કહે. એટલે ગૌશાળા કરવી એટલે આમ સમાજની માનસિકતા એવી કે ભાઈ ગૌશાળા ગાય એક હતું એવી પ્રકારનું, પણ હવે ગાય આધારિત કૃષિ, ગાય આધારિત ઉત્પાદનોનું એક આખું વર્ચસ્વ થયું છે અને એક એની ઇમેજ પણ થઈ છે, પ્રેસ્ટીજ બની છે. તો એ કોર્પોરેટ ગોવાળીઓ, માસ્ટર એન્જિનિયર થયેલો એ કરીને એવું કામ શરદનું છે ત્યાં, અને ખૂબ મોટો પ્રોજેક્ટ એનો અત્યારે એ હાથ લઈને બેઠા છે. 1-2 વર્ષમાં આખું ડેવલપમેન્ટ થશે એવું એમનું કહેવું છે. તો એક વિશેષ એમની ઓળખાણ શરદની. અને બીજું રવિન જે છે તો એ પણ આમ છે ને કે આમ સામા પ્રવાહે તરવા જેવી વાતો એમના ઘરમાં એ પોતે કરતા હોય છે. એટલે એમના જે એક દીકરો ને એક દીકરી છે, તો એમને આપણી જે સામાન્ય જે આપણી સ્કૂલો જે હોય છે એ સ્કૂલમાં એ નથી ભણાવતા, પણ ગુરુકુળ પદ્ધતિની અને આશ્રમ વ્યવસ્થા પ્રકારની એક શાળા ત્યાં સુરતમાં ચાલે છે. સૌજીભાઈ ધોળકિયા ને જે બધા એમનું આખું ગ્રુપ છે એમના દ્વારા શરૂ થયેલું આ કામ છે. અને ખૂબ સરસ ત્યાં આગળ બાળકોને જે પેલી આપણે 64 કળા અને આપણા શાસ્ત્રોમાં જે લખેલું છે એ પ્રકારના શિક્ષણ બાળકોને આપીને એ સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું અને નોકરી કરવા માટે ભણવાનું એવું નહીં, પરંતુ ભારણ વગરનું શિક્ષણ અને એક સારો નાગરિક અને પોતાના પરિવાર માટે જરૂરી રોજગારી ઊભી કરી શકે એ પ્રકારની એની આવડત અને આત્મનિર્ભરતા એની ઊભી થાય એવા પ્રકારના શિક્ષણવાળું એ જગ્યા છે. ત્યાં એમના 2 દીકરા દીકરીને એમને ભણવા માટે મૂક્યા છે. એમને પણ જવાબ આપ્યા જ પડ્યા હશે બધાને, પરંતુ અત્યારે આખા દેશભરમાં અને દુનિયાભરમાં જે માંગ ઊભી થઈ છે આ પ્રકારના બાળકોની અને એવા પ્રકારના યુવાન યુવતીઓની, તો એ દિશામાં બહુ હિંમતભર્યું પગલું રવિનનું કહેવાય. અને એમણે ખૂબ એના માટે સંઘર્ષ પણ કર્યો હશે. હું એનો સાક્ષી છું. મારી પાસે પણ એ ઘણી વખત વાતો લઈને આવતા કરીને અને એમના બાળકોને આગળના અભ્યાસ માટે ક્યાં ક્યાં મોકલી શકાય એનું ભારતભરમાં એ ઘણી બધી જગ્યાએ રૂબરૂ જોયા એવા પણ છે. એટલે એક મને ખબર છે કે એ સદગુરુના ત્યાં પણ કોઈમ્બતુર ગયા હતા ગયા વર્ષે જોવા માટે. હા, તો એમના બાળકોને ભણવા માટે. તો આવી એમની એક તૈયારી છે આ પ્રકારનું કરવાની. એવી રીતે સુનિલ તો એક્ઝામ આપીને તમે એમાં કર્યા છો, જીપીએસસીમાં કર્યા ને ગેટમાં. હા સોરી ગેટ. તો એ ગેટની એક્ઝામ એમની હતી તો એમાં 27મો નંબર એમનો ઓલ ઇન્ડિયા રેન્કિંગ જે થતી હોય છે ગેટની એમાં 27મા નંબર ઉપર એમનું થયેલું હતું. અને નિરમામાં એ અત્યારે પ્રોફેસર તરીકે ખૂબ સારું એના નામ સાથે પોતે કામ કરી રહ્યા છે. એવી રીતે આશીષ, હા, અને 3.5 વર્ષમાં એન્જિનિયરિંગ પૂરું કર્યું. અચ્છા, 7 સેમિસ્ટર. 7 સેમેસ્ટરમાં 8. આમ રેગ્યુલર 8 સેમિસ્ટરમાં થાય એટલે 7. હા, એક વિશેષતા એટલે નવી છે કે ભાઈ 8 સેમેસ્ટરનું એન્જિનિયરિંગ હોય એમણે 7 સેમેસ્ટરમાં પૂરું કરી ડિગ્રી લીધી હતી. અને આઈઆઈટીમાં હા ખડગપુર આઈઆઈટીમાં જેમણે માસ્ટર કર્યું છે અને અમદાવાદમાં સુનિલની પછીની બે ખડગપુરમાં જતા. બરાબર. તો એવી રીતે છે. અને એક એનો વિચાર છે જે એક બાબતમાં એ મક્કમ થાય એવી હમણાં અંદર વાત થઈ. એમણે અત્યાર સુધી ભાઈ શહીદ થયા નથી અને હજુ એ બરાબર નિર્ણય નથી લઈ શકતા કે ભાઈ શહીદ થવું કે ના થવું એમ. એટલે મેં એમને એક સૂચન કર્યું છે કે નિર્ણય લઈ લેવો હવે આગામી 1-2 વર્ષ દરમિયાન જે કંઈ પણ કરવું હોય અને એક મક્કમતાથી આ પ્રકારનું એક જીવન પોતાનું વ્યવસાય ને બાકી બધું છે જ, એની સાથે સમાજમાં કરવા જેવા ઘણા બધા કામો છે. પોતે અત્યારે કરી પણ રહ્યા છે ત્યાં અમદાવાદમાં અને સંઘની પ્રવૃત્તિ સાથે પણ ત્યાં જોડાયેલા છે. એટલે ઘણા બધા કામોમાં એને ધ્યાનમાં પણ છે કેવી રીતે થાય એ પ્રકારનું. તો એ પણ હવે નજીકના ભવિષ્યમાં પોતાના જીવનમાં આ પ્રકારનો નિર્ણય લઈ અને એક દિશા બરાબર પકડીને એ પ્રકારનું કામ કરે. સ્કોલર છે, બ્રિલિયન્ટ છે, બધું જ છે. આઈઆઈટી ખડગપુરમાંથી પાસ થયેલા છે માસ્ટર એ, બરાબર. અને ભાઈ વિશ્વજીતસિંહ જે છે તો એ આપણા અહીંયા જે વિદ્યાર્થીઓ રહેતા એમના મિત્ર છે. સોજિત્રા તાલુકાનું દેવા ગામ મૂળ એમનું વતન. અને સોજિત્રામાં પણ પોતે એન્જિનિયર તરીકે ત્યાંના નગરપાલિકામાં કામ કર્યું. અત્યારે કઠલાલ નગરપાલિકામાં એન્જિનિયર તરીકે પોતે કામ કરે છે. બાકી ઘણા બધા આપણા ભાઈઓ કન્સ્ટ્રક્શનના કામમાં છે. સુરતમાં, રાજકોટમાં, અમદાવાદમાં એમ કરીને
દિલીપ તો એ પણ પોતે એ પ્રકારે સુરતમાં પણ કામ કરે છે અને ત્યાં બીજું વાપી અને વલસાડ ત્યાં પણ પોતાની સાઇટો મૂકીને એક જગ્યા બનાવતા એ પ્રકારે પોતાનું નામ કરી રહ્યા છે. વિપુલ એટલે હું આમ યાદ કરું તો સતત જેની પર નજર રાખવી પડે એવા જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી આવી ગયા એમાંના એક એટલે વિપુલ કે એની પર નજર રાખવી જ પડે એમ કે ક્યારે શું કરશે અને શું સમાચાર આવશે એ આવે ત્યારે જ ખબર પડે એવું એવી રીતે. પણ એ ઉંમર જે હતી એ અને એની સાથે સાથે મસ્તી મજાક તોફાન ક્યારેક કરી લેવા એની સાથે કામ પણ એટલું કરવું. માનો કે કંઈ પ્રવૃત્તિ છે કંઈ પ્રસંગ છે તો તનતોડ દિવસ રાત જોયા વગર કામમાં જોડાઈ જવાનું, એનું આખું આયોજન ઊભું કરી દેવાનું, એવા છોકરાઓની યાદીમાં પણ એનું નામ આવે. અને એમના બાપુજી સાથે પણ મારે ગરોબો થઈ ગયો છે. એનું પરિણામ કદાચ અત્યારે વિપુલ છે ત્યાં એણે જે પોતાની જગ્યા અમદાવાદમાં બનાવી છે ને જમીન લે વેચમાં બાકી બધા કામોમાં, તો એ વિપુલ એક જગ્યા બનાવી છે એના બાપુજીના કારણે. તો કાકાએ મને કીધું કે ભાઈ અહીંયા છોકરાઓને કેટલું દૂર થાય ભણવા જવાનું. એટલે મેં કીધું હવે તો 7 મિનિટ ચાલે એટલે દરવાજો આવી જાય કોલેજનો. એટલે કે બીજી કંઈ જરૂરિયાત તો ના પડે ને આમ કંઈ બધી. તો કે વાહન જવું બીજે ક્યાંય જવું પડે એવું કંઈ હોય તો કે એવું તો કંઈ હોતું જ નથી. અને 2003ની એ સમયમાં તો કંઈ બહુ એવું કંઈ હતું નહીં કાંઈ કે ભાઈ 20 વર્ષ પહેલાં, બરાબર. તો પછી એને મને કાકાએ કીધું કે એણે મારી પાસે બાઇક મંગાવ્યું હતું ને બાઇક લઈને હું આપવા માટે આવ્યો છું, તમે કહેતા હોય તો આપો. મેં કીધું અહીંયા આમ જરૂર નથી બાઇકની કાંઈ છોકરાઓને, બરાબર. તો કે ઠીક ચાલો કાંઈ વાંધો નહીં, હું આ લઈને પાછું જઈશ. એટલે વિપુલની બાઇક એ વખતે એમને મળી નહીં, પછી છેક સુધી ના જ મળી. હા એવું હતું. પછી એ ચર્ચા પછી કરી. હા ઠીક. એવું એક મોબાઈલનું પણ કંઈક થયું હતું. મોબાઈલ માટે એવું હતું, હા એમણે મને એવું કીધું હતું મોબાઈલ એટલે મેં જ ના પાડી હતી, હા. પણ એમનો પોતાનો આગ્રહ આજે અમારા દીકરાઓ માટે અમે એવો જ રાખીએ છીએ કે મોબાઈલ મોબાઈલ નહીં. નહીં. મને ત્યારે એમણે સામેથી કીધું હતું મોબાઈલ જરૂર હોય તો આપું, હા, હા. પણ મોબાઈલની મારે જરૂર નથી. અને બાઇક એમણે મોકલ્યું હતું, એમને મિસગાઈડ છે જ ત્યારથી. અચ્છા એવું છે. હા, બાઇક મારી જોડે અહીંયા હતું જ, બધા વાપરતા હતા મિત્રો. મેં માગ્યું જ નહોતું ત્યારે, પણ એમને એવું છે કે બાઇક મેં આપ્યું હતું ને પાછું લઈ લીધું. એટલે હું પછી એ બરાબર. તોડતો નથી, ભ્રમ રહેવા દીધું. વાંધો નહીં. પણ એમના મનમાં એવું છે કે બાઇકની જરૂર નહોતી ને બાકી આપેલું છે. મારી જોડે અહીંયા હતું ઠીક ત્યારે. ઠીક છે. સરસ, ચાલો. તો તમારો પરિચય કરાવી દો. હું લિંકન પટેલ છું. હું 42 લેવા પાટીદાર પણ મહેસાણા ઉત્તર ગુજરાતનો છું. હું અત્યારે અદાણી રિયલ એસ્ટેટની અંદર એઝ અ મેનેજર જોબ કરું છું પ્રોજેક્ટ ડિવિઝનમાં. અને સાથે પેરેલલ મારો પોતાનો દિલીબંધુ એન્જિનિયર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સનો મશીનરી મેન્યુફેક્ચરિંગનો એક પ્લાન્ટ છે. મતલબ રેડીમેડ મશીનરી બનાવીને સેલ આઉટ કરીએ ડાયરેક્ટ. બહુ સરસ. એટલે અહીંના વિદ્યાર્થીઓ સાથે તમારી મિત્રતા અને મારી મિત્રતા 2003 થી 2007માં મેં 40% ટાઈમ સમયગાળો મેં અહીંયા જ તમારી હોસ્ટેલમાં જ કાઢેલો છે. રહેતા અમે હું વિંધ્યા હોસ્ટેલ BVM-માં રહેતો હતો, પણ એનું આ ફ્રેન્ડ સર્કલ મારું આખું ટોટલ અહીંયા જ. બરાબર. એટલે હવે હું ઘણી કહું ને કે ભાઈ આ આમ અમારો અલગનો ઓટલો એમ અલગનો ઓટલો. એટલે અને આપણા બધા વિદ્યાર્થીઓ અને બધાની આત્મીયતા પણ એવી બધી મિત્રતા કે ભાઈ અહીંયા આવે એટલે ઘરે આવ્યા એવું લાગે. અને અમે કોઈ રિસ્ટ્રિક્શન એવું અમે સીધું દેખાયું રિસ્ટ્રિક્શન અમે રાખેલું જ નથી અહીંયા. પણ સારું હોવું જોઈએ ટૂંકમાં. હા, સંસ્કાર હોવા જોઈએ, આગુ પાછું કંઈ ગડબડવાળું ના હોવું જોઈએ, તો બધું સરસ ચાલે. એવી છાપ એક આપણી એસટીની બની છે. સરસ. ચાલો. તો એક તો ઘણા વખત પછી આવ્યા છો બધા, તો એક મારો પ્રશ્ન એવો કે તમને એસપી યાદ કેમ આવે? અહીંયાથી આમ ગણો ને તો વાવેતર જ્યાં ત્યાં સમયે થઈ ગયું, પણ કૂપળો નીકળવાની શરૂઆત અહીંથી. જે ટીમ મેનેજમેન્ટ કહીએ કે ટીમને સાથે રાખીને સારા નડતા માણસને સાથે રાખીને આગળ વધવું, એ હોસ્ટેલે શીખવાડ્યું. બરાબર. ત્યાં સ્કૂલમાં હતા તો કેવું હતું, સ્કૂલ પતી ઘરે જતા રહ્યા પછીનું જે સ્કૂલના મિત્રો અલગ હતા અને ઘરના મિત્રો અલગ. તો 24 કલાક સાથે રહેવાવાળા સારા નરસા બંને પ્રકારના માણસોની મળ્યા અહીંથી. અને એને ટીમ બનાવીને કેમ આગળ વધવું એ શીખવા અહીંથી મળ્યું. બરાબર.
મૂળ પાયો અમારો શરૂઆત થઈ એ અહીંયાથી થઈ, અમે એવું માનીએ છીએ. બોન્ડિંગ આપણું એવું છે. અહીંયા આવ્યા પછી મતલબ અમદાવાદમાં સ્કૂલમાં જતા હોય તો ત્યાં તો ખાલી 5 ભાઈબંધ હોય, એ અલગ અલગ જ્ઞાતિના. અહીંયા આવીને આપણે જ્ઞાતિ બંધુત્વ એ બધું અહીંયા શીખાણ, અહીંયા રિસ્પોન્સિબિલિટી કઈ રીતે લેવાની. પહેલી વખત હોસ્ટેલમાં આવ્યા હતા એટલે ત્યારે મતલબ પહેલી વખત થોડીક જવાબદારી માથા ઉપર પડી ત્યારે આમ જોઈએ તો અહીંથી જ ઘડતર ચાલુ થયું. એટલે એ વસ્તુ તો એવું કહી શકે કે હું એમ નથી કહેતો કે ફક્ત એસપી જેમ કોઈ પણ હોસ્ટેલ લાઈફ જે જીવા છે કોઈ બી સંસ્થામાં કે એમ હોસ્ટેલ લાઈફ બહુ જ જરૂરી છે દરેક વ્યક્તિ માટે. કેમ કે એ તમને એક ડિસિપ્લિન ત્યાં થોડીક કેળવાય છે અને તમે તમારા નિર્ણયો જાતે લઈ શકો છો અને તમારું કામ જાતે કરવાનું છે. બરાબર છે. હું જ્યારે સુરતથી નીકળ્યો ત્યાં પપ્પાએ ચોખ્ખું કહી દીધું ટ્રેનની ટિકિટ બી તારે જાતે લેવાની છે, હું નહીં આવું સાહેબ. તો ત્યારે પહેલી વાર ટ્રેનમાં મુસાફરી કરી ત્યારે ટિકિટ લીધી ત્યારે ખબર પડી કે કેવી રીતે બેસાય વોટેવર જે છે. એટલે બધા કામો જાતે કરતા થયા છીએ અને સંકલન થતું થયું કે ભાઈ હવે બધા સાથે મળીને કેમ કામ કરશું. કે જ્યારે કોઈ સાથે ફાઇટ થાય છે તો એ બી ત્યારે સંઘ કેમ આપણો એક થાય છે. બરાબર છે. તો એ બધી કેળવણી જે છે ને હોસ્ટેલમાં વધારે કેળવાય છે સારી રીતે. એટલે એ વાતાવરણ સારી રીતે મળી રહ્યું છે અત્યાર સુધી અમને મળ્યું છે અહીંયા. અને એ વાતોને એ જ યાદોને પાછી વાગોળવા માટેથી અમે પાછા એસપીમાં આવીએ છીએ. આવવાનું મન થાય છે. તમે એક પ્રોફેસર તરીકે છો ત્યાં અને અહીંયા તમે જ્યારે હતા એ ઉંમરના વિદ્યાર્થીઓ સાથે તમારે અત્યારે કામ કરવાનું હોય છે. તો અહીંયાની જે કેટલીક તમારી યાદો જે હશે અથવા તો કેટલાક ડીલિંગ હશે બધા કામ કરવાના, બરાબર, ટેકલ કર્યા હશે, તો એની ઉપયોગીતા ત્યાં તમને ક્યારે એવું લાગે કે આ એસપી યાદ આવી ગઈ ત્યારે એ વિદ્યાર્થીઓ સાથે કરતા કંઈ એવું ધ્યાનમાં? પણ હવે એવા છોકરા આવતા જ નથી. અચ્છા. જેને ડીલિંગ કરવા પડે. અચ્છા. રિયાલિટીમાં કહું તો હા, હા. કારણ કે અમે જેટલા તોફાની હતા એટલા હવે છોકરા તોફાની રહ્યા જ સાચી નથી. વાત છે. મોબાઈલમાં જ હવે વધારે પડતા સાચી વાત છે. ઊંડા ઉતરી ગયા છે હા, લોકો. હા. અને બીજી વસ્તુ એવી છે કે 18 વર્ષની ઉંમર એટલે આમ કહેવાય ને કે બાળપણમાંથી પુખ્ત વયમાં એન્ટર થવાની ઉંમર કહેવાય, ટીનેજમાં. એટલે માણસને આમ સમજણ બુદ્ધિ ને બધું ત્યાંથી ચાલુ થાય. અને આપણે જ્યારે અહીંયા એન્ટર થયા હતા ત્યારે અમે 17-18 વર્ષના જ હતા. અને જનરલી 17-18 વર્ષની ઉંમર એવી કહેવાય કે જ્યારે ને બધા જ આવેગો વધારે પડતા હોય, બધી રીતના આવેગો હોય. તમે એકલા રહ્યો ને તો તમે બીજા આવેગોમાં ફસાઈ જાઓ. અને હોસ્ટેલ એવી એક જગ્યા હતી કે જ્યાં તમારા આવેગોને પ્રોપર ડાયરેક્શન આપતી હતી. સમૂહમાં રહેવાની. અને તમે ખોટા ડાયરેક્શનમાં જતા હોય તો દોસ્તાર છે, ફ્રેન્ડ છે કે વડીલો છે એ આપણને એક પ્રોપર ડાયરેક્શનમાં ઢાળતા હતા. જે વસ્તુ તમે એકલા રહેતા હોય તો તમને થઈ શકે નહીં. એટલે જેમ સતાસીએ કીધું, રવિને કીધું એમ હોસ્ટેલમાં રહેવું બહુ જ જરૂરી છે. અને એમાંય પણ જો સારી હોસ્ટેલ હોય જેમ કે આપણે એસપી હોસ્ટેલ છે એવી હોસ્ટેલમાં રહ્યો તો તમને પ્રોપરલી તમારો ઘાટ, તમારો તમે એક ઘડતર કહેવાય ને, ઘડતર, સારું ઘડતર થઈ શકે. અને એનો ત્યારે તમને ના ખબર પડે. તમે 10 વર્ષ પછી, 15 વર્ષ પછી તમને બેક જોવો ને ત્યારે તમને ખબર પડે કે શું તમારામાં પરિવર્તન આવ્યું છે, એના શું ઇફેક્ટ થયા છે એ તમને પછી ખબર પડે. બરાબર. અને હું તો કહું છું કે ભવિષ્યમાં તમારા છોકરાઓને જ્યારે ક્યાંક આવી રીતના જગ્યાએ રાખવામાં આવે એટલે તમે હોસ્ટેલમાં રાખવામાં જાઓ કે કોઈ પણ ચોઈસ કરવાની થાય ત્યારે જોવાનું કે સમાજના છોકરાઓ છે કે ક્યાં ત્યાં પહેલાં તો એ જોવાનું કે રેક્ટર કોણ છે. 100% કહું છું, રેક્ટર કોણ છે કે ભાઈ તમારા ત્યાં માતા કોણ છે. અમારી તો ઉછાળી માતા કહેતા હતા અમે. એટલે તમારી માતા કોણ છે ત્યાં એ જોઈ લેવાનું. જો એ હરખા હશે ને તો છોકરા હરખા થવાના જ છે. ગુરુ સારા હશે ને તો એના શિષ્ય હંમેશા સારા થવાના જ છે. એ પાકું જ છે. એમાં કોઈ આમ સંશય જ નથી. એટલે છે ને, એટલે કે ભાઈ બાળકના ઘડતરમાં એની માનો સૌથી વધારે રોલ હોય છે. એ પ્રકારે તો એ સ્વાભાવિક છે, થાય જ એની. એટલે એ વસ્તુને થોડુંક ધ્યાન રાખવાનું. તમે તમારા છોકરાઓને આ વસ્તુ થોડુંક જોજો કે તમે જ્યારે મૂકો ત્યારે આ વસ્તુ જોજો. તમે બંને મિત્રો એવા છો કે અહીંયા રહેતા નહોતા પણ આ બધા સાથેની મિત્રતા, એ લોકોની મિત્રતા અને અહીંયા આવીને જે રહેતા હતા અને જોતા હતા અને બાકી જગ્યાએ પણ થતું હતું, એમાં તમારા મનમાં એસપી એટલે શું છે? એક એવી રીતે કહી શકાય કે એક જાતની મતલબ યુનિયન, એક સંગઠન ટાઈપનું, એક સમાન મતલબ એક જ સમાજના બધા મતલબ એક ભાઈઓ બધા જેમ રહેતા હોય ને લાઈક બ્રધરહુડ તરીકે એવી રીતે બધા જોવા મળે. એકણ ભલે અમે સિવિલ ફિલ્ડના હતા તો બી એકણ
ફ્રેન્ડને મળવા માટે આવતા તો કોઈ વખતે એવું નહોતું થતું કે આ મિકેનિકલ ફિલ્ડ કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડના બીજા બી જે સ્ટુડન્ટ્સ હોય બીજી કોલેજ બીજી બ્રાન્ચના હોય તો બી મતલબ ભાઈચારો મેન્ટેન રહેતો એમ કોઈ ડાયવર્સિફાઈડ નહોતું એ રીતે. મિત્રો તો ઘણા બધા હતા કોલેજમાં, પણ અહીંયા આવ્યા પછી જે મિત્રો છે ને હાલ મળે છે, હા હા બીજા બધાને હજી એટલું મળવાનું નથી થતું. બરાબર. આ બધાને મળવાનું આ બધાને મળવાની ઈચ્છા થાય છે, હજી ફોનથી બધા કોન્ટેક્ટમાં રહીએ છીએ. અચ્છા અચ્છા અને કોક વાર આવી રીતે આવે તો હું બીજી વાર આવ્યો. અચ્છા બીજી વાર હા. એસપીમાં અહીંયા મળવાનું થાય તો અમે પહેલા આવીએ. મને તો સવારે ખબર પડી હું પહેલો ભાગીને આવ્યો. અચ્છા અચ્છા અહીંયા જે આમ આત્મીયતા છે, એકબીજા બોન્ડિંગ છે ને એ જોરદાર રહે છે. બીજું બધા અલગ અલગ ફેકલ્ટીના હતા, બધા અલગ અલગ બ્રાન્ચના હતા, બધાના અલગ અલગ વિચારો હતા. ને સારા ક્યાંથી મળે એ અહીંથી જાણવા મળતું. બરાબર. એટલે અમે અહીં આવતા. બસ અહીંયા રહેવાની અને મજા આવતી હતી. બાકી હું તો માધવ ગુરુકુળમાં બી રહેતો હતો, પણ ત્યાં એટલું બધું પેલું વાતાવરણ નહોતું. પણ અહીંયા શું છે, આત્મીયતા વધારે હતી. બધા કેમ કે ફેકલ્ટીની જેને વાત કરીને બધા જોડે જોડે જ રહેતા. ત્યાં ફેકલ્ટી વાઇઝ અલગ અલગ થઈ જતું હતું મારે, પણ અહીંયા બધું બોન્ડિંગ સારું હતું. એ પેલા પડ્યો પાથરો જ અહીંયા રહેતો. આપણે બીજે બીએસસી વાળા કોમર્સ વાળા બી હજી એને ઓળખે છે. આને ઓળખે છે. મારા અહીંયા જેટલા છે બીજા પછી પેલા સતાસિયા છે એ જી મારા કોન્ટેક્ટમાં. ભેગા થયા હતા બધા, બરાબર. તો આ બંનેને ત્યારે યાદ કર્યા હતા. હા, હતા જ ઓળખે. નવનીત છે પેલા આગળના સિનિયરો બી ગયા હોય, હજી જુનિયરો બી આવે છે, તો હજી કોન્ટેક્ટમાં ખરા. પરિચયમાં રહે છે બધા. બરાબર. એટલે કુલ મળીને સંગઠન સારું. એ એટલા માટે થતું હતું કે કુલ મળીને આપણા પરિવારમાં અને સમાજમાં પણ આવું વાતાવરણ હતું, અને એની સાથે સાથે એટલા માટે એસપીમાં પણ હતું. હા, થોડું ધ્યાન આપણે રાખતા હતા, એટલા માટે એ મેન્ટેન થતું હતું કરીને. તો એટલે અમે પણ એનું ઓબ્ઝર્વેશન કરતા હોય ને તો લગભગ આમ ગણીએ તો 2015, 16, 17 સુધીના વિદ્યાર્થીઓ જે આવતા તો એમાં આવી માનસિકતા રહેતી હતી. 16 પછી માનસિકતા બદલાવાનું ચાલુ થયું. તો કારણ શું? તો પરિવારમાં પણ મન બદલાયા છે, સમાજમાં પણ માનસિકતા બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, બધા સમીકરણો બદલાયા છે. ન્યુક્લિયર હા, અને એમ કીધું કે ભાઈ અને આ ટેકનોલોજીના પરિવારો કારણે નાના માણસો થતા ગયા. એકબીજાથી સોશિયલિઝમ ઓછી થવા માંડી. સહન શક્તિનો અભાવ થઈ ગયો. તો એક વાત એવી પૂછવાની ઈચ્છા થાય કે ભાઈ તમે અહીંયા રહીને જે જાણીને કે શીખીને કે જોઈને ગયા છો, તો એ તમારા પરિવારમાં અત્યારે તમે એમાંની કઈ કઈ બાબતો ઉપર ધ્યાન રાખો છો કે આપણા પરિવારમાં આવું કરીએ, કેમ કે આપણે આવું જોયું જાણ્યું છે ત્યાં કરીને, તો શું કહે? જેમ કે બાળકોના ઉછેરમાં, પરિવારની વ્યવસ્થામાં, સામાજિક વ્યવહારોમાં, તો એમાં આપણે કઈ કઈ બાબતોનું ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ અને તમે એસપીએન તરીકે કરો છો, એવું શું છે? એવું કહો. મારા ઘરમાં મારા દીકરાઓને અમે મોબાઈલ નથી આપતા. મારે 2 દીકરા છે, મારો ભાઈ છે. અમે બંને જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, મધર ફાધર સાથે. મારા દાદા હયાત છે. બધા એક જ પરિવારમાં સાથે રહીએ છીએ. રોજ સવારે સાથે અડધાથી પોણો કલાક એક સાથે બેસીને ચર્ચા કરવાની. મોબાઈલ કોઈને ઘરમાં છોકરાઓને એલાઉડ નથી. રોજ સવારે મંદિરે, ઘરે મંદિર છે ઘરમાં જ, એટલે ત્યાં બધાએ દર્શન કરવાના. મંગળવારે રવિવારે બધાએ મંદિરે જવાનું. અચ્છા, આવી પ્રથા રાખેલી છે ચાલુ, અને એ કન્ટિન્યુઅસ છે આજે પણ. સરસ, બહુ સરસ. સેમ મારા ઘરમાં બી એવું છે. હું, મારા દાદા, મારા પપ્પા અને મારા ભાઈ બધા સાથે જોડે 12 જણા સાથે જ રહીએ છીએ, જોઈન્ટ ફેમિલીમાં. અને સેમ એવું છે, અમે ઘરે આવીએ ત્યારે અમે બહાર બેઠા બેઠા અમારા ફાધરને બધા અમે ચર્ચા કરતા હોઈએ છીએ, બધી ધંધાની આશી થઈ છે બધી રીતે. અને જોડે બેસીને ખાવાનું, એક વખત જોડે બેસીને ખાઈએ. કારણ કે સવારમાં ક્યારેક અલગ અલગ ટાઈમિંગ હોય, બપોરે હું ઘરે હોતો નથી, હું ક્યારેક વાપી, વલસાડ ને બધે કામકાજ હોય એટલે ક્યારેક ત્યાં રોકાઈ જશ, પણ એક વખત સાંજે રાત્રે બધા સાથે બેસીને બહુ સારી વાત, બહુ સારી. વડીલો બધા સાથે બેસીને જમવાનું, અન્ન ભેગા એના મન ભેગા. બિલકુલ બિલકુલ બિલકુલ. અને જોઈન્ટ ફેમિલીમાં રહેવું અત્યારના સમયની ખાસ જરૂરિયાત છે. ઘરે મોબાઈલ મુકાઈ જાય, અમે મોબાઈલ નથી લેતા. એક રહેંગે તો સેફ મોબાઈલ રહેંગે, રીંગો એક બંધ. પરિવારથી જ લાગુ પડે છે. પરિવાર એક હશે તો મારા બધું ઘરે સરખું. ટેલિવિઝન નથી. અચ્છા, ટીવી નથી. ટીવી નથી. વાહ, બહુ સરસ. અને મોબાઈલ બી ક્યારેક ક્યારેક કે ને કોઈ વસ્તુ ટાઈમ હોય, છોકરાને આપણે બહાર જાય છે છોકરા તો જોવે છે મોબાઈલ, લોકો લે છે તો આપણી પાસે માગવાના છે. ટાઈમિંગ એવું હોય કે આ ટાઈમને મોબાઈલ જોવા દેવાનો, બરાબર. બાકી મોબાઈલ. બહુ સરસ, બહુ સરસ. ખૂબ. તમારે બીજું સુનિલ? મારે પણ એવું છે કે સવારમાં રોજ મારા સનને મારી વાઈફ અને અમે બંને
એક ટાઈપની ઉછેર કર્યો છે કે સવારે ઉઠવાનું, ઉઠીને પહેલાં તો આળસ મળવાની, લિટરલી જે આપણે ઓલ્ડના જમાનામાં આળસ મળતા હતા એ રીતના મળવાની, જેને કારણે બ્લડ ફ્લો ચાલુ થાય છે. અત્યારના સમયમાં સ્ટ્રેચિંગ સ્ટ્રેચિંગ છે, આળસ મળવાનું એ શીખડાવી છે. પછી સવારે નેણા કોઠે ગરમ પાણી પીવડાવવાનું, પછી જેને જે પણ રોજની ક્રિયાથી કમ્પ્લીટ કરવાની, પછી મંદિરમાં જવાનું, મંદિરમાં રોજની એને 8 થી 10 હનુમાન ચાલીસા કરે, રોજ 5 માળા કરવાની, જે પણ એને જે પણ ભગવાનને મન લાગે એની માળા કરવાની, અને રોજ 10 થી 15 મિનિટ કમ્પ્લીટલી ધ્યાન કરવાનું. વાહ, અત્યારથી એને પ્રેક્ટિસ કરી છે. અને બહાર પછી તુલસીના ક્યારા પાસે એને બીલીપત્ર વાવ્યું છે, એને પોતે જ વાવ્યું છે. અને ત્યાં એક શિવલિંગ રાખી છે, એની સવારમાં પૂજા કરવાની, નવડાવવાને બધું કરવાનું. અને એ પતે પછી સાથે 3 જણાએ, અને મારા દાદીમાં છે અને મારા મમ્મી છે, એટલે અમે બધા સાથે સવારે નાસ્તો કરવાનો, નાસ્તો કરીને બધાને પગે લાગવાનું, બધાને પગે લાગીને પછી જવાનું સ્કૂલે. સ્કૂલેથી આવ્યા પછી બધા સાથે જમી લેવાનું, હું ના હોય પણ બાકી બધા સાથે જમવાનું. જમીને પછી નોર્મલી શું છે કે ટીવી જોવાનું હોય ને મોબાઈલ જોવાનું. આને શું કરવાનું, તો ત્યાં એ શું કહેવાય કે કટિંગ ને એમાં આર્ટ એન્ડ ક્રાફ્ટમાં બહુ સારું છે, ક્રાફ્ટિંગ સારું છે, ઓરિગામી સ્ટ્રક્ચર એવું બધું સારું બનાવે. તો એ બપોરે જનરલી સૂતો નથી, એને થોડુંક ઓછું સૂવું, એટલે બપોરે એ ટાઈપનું આર્ટ એન્ડ ક્રાફ્ટનું એને આપી દઈ કે આ બુક છે અને આ વસ્તુ છે. એટલે બપોરે કટિંગ કરીને અમે સાંજે 4 વાગે 5 વાગે ઉઠે, મારી વાઈફ ને મારી મમ્મી બધા, તો એ બનીને રેડી કરી દીધું હોય. અને દરરોજ આવી રીતે એક કામ દઈ દેવાનું, એટલે કામમાં પોળવી જવાનું એમ. અને સાંજ પડે એટલે 7 વાગે અમે રોજ મંદિરે જઈશું, શિવનું મંદિર છે, એટલે રોજ સાંજે 7 વાગે મંદિરે જવાનું, એટલે જવાનું એમ. આરતી કરીને પછી ઘરે આવીને જમવાનું. આ કમ્પ્લીટ આ રીતે ટેવ પાડીને આખી જે આપણી જૂની જે પરંપરા, આપણા બાપ દાદાઓ જેવી રીતે રહેતા, એક નિયમિતતા, પછી સાથે રહેવાનું, સાથે કરવાનું, બધું આ જે વસ્તુ છે, એકબીજાનું વાતોને સાંભળવાની, સમજવાના, એ જે આખી પદ્ધતિ હતી એના કારણે પરિવાર સુરક્ષિત હતો. અને બાળકો મોટા થઈ જતા હતા એ ખબર નહોતી પડતી. સેમ પદ્ધતિ કદાચ તમે એપ્લાય કરેલી છે. રાતે રોજ સાંજે 9 વાગે ફિક્સ, ગમે તેવું રમવા ગયા હોય, ગમે ત્યાં ગયા હોય, ગમે તેટલું બહાર ગયા હોય, 9 વાગે ઘરે આવી જવાનું. 9 થી 10 વાગ્યા સુધી ગીતાનો પાઠ કરવાનો. સમજાય કે ના સમજાય સાંભળવાનું. મારી વાઈફ વાંચે, બાકી બધા સાંભળે. કમ્પ્લીટલી 1 કલાક ગીતા સાંભળવાની. બરાબર. સમજાય તો બોલે, ના સમજાય તો બોલે. સરસ. કમ્પલસરી સાંભળવાનું. બરાબર. એ રોજનું. તો આ જરૂરી છે. આપણા દરેક પરિવારોમાં, હિન્દુ સમાજના જ્ઞાતિ કોઈ પણ હશે, પણ હિન્દુ તરીકે જે આપણે સનાતનની વાતચીત કરીએ છીએ, એવા બધા જ પરિવાર એ પોતાની પરંપરા પ્રમાણે જે કંઈ પણ પદ્ધતિ છે એ પદ્ધતિમાં અત્યારે જીવન જીવે. ઘરમાં બાળકો નવી પેઢીના તૈયાર થાય છે તો એમને રીતે ઢાળે, તમે જેમ કીધું એ પ્રકારે. ખબર પડતી નથી તો પણ બેસવાનું એટલે બેસવાનું. આપણે એમ કહીએ કે ભાઈ આપણા અત્યારની કોલેજોમાં પણ બુરખા પહેરેલી દીકરીઓ એ આવે છે કરીને, બરાબર. તો આપણે એમ કહીએ કે કેટલી આ સંસ્કારી છે, આપણે આપણા જ લોકો કહીએ. અને આપણી દીકરીઓ કંઈ ચાંદલો કરશે કે ભાઈ પેલી ઓઢણી નાખશે કે એવી રીતના જે જશે તો આ ટિપિકલ છે, તમે કટ્ટરતા ફેલાવો છો, આવું આપણે બોલીએ છીએ. પણ પેલી બુરખા પહેરેલી કે હિજાબ પહેરેલી છોકરી જે આવી હશે એને આપણે એની એપ્રિસિએટ કરીશું. પેલું કટોરી ટોપી પહેરીને આવતો હશે છોકરો તો આપણે એને આપણે બરાબર એનો સંસ્કારી છોકરો છે એવું કહીશું. પણ આપણા બાળકોને કહીશું, આપણે કહી શકતા નથી કે ભાઈ તિલક કરીને જાઓ, કે ભાઈ કાંડું બાંધીને જાઓ, કે દીકરી એની મર્યાદા જે છે કે પણ જે પ્રકારે જાઓ, તો એ કરવાની જરૂર છે. એવું તમે કદાચ કરી રહ્યા છો, બરાબર. વિપુલને પણ કીધું એવું તમે એવી રીતના તમે કરી રહ્યા છો એવું લાગે. આ વધવું જોઈએ અને એનું એપ્રિસિએશન વધવું જોઈએ. અને એ સંસ્કાર અને કેળવણી બાળકોમાં લાવવા માટે પહેલાં આપણે કરવું પડે. નીકળી હમણાં કઈ જ્યારે બેનને કામ કરતા પછી બાળકો નથી જ કરવાના, તમે ગમે એટલું ફોર્સ કરો, આપણે જે કરીએ ને એ આપણું અનુસરણ. હું જ ના બેઠતો તો એ ના બેસે. એટલે શીખવાડવાની વાત છે. અને ઇવન અમારી સ્કૂલમાં તો ત્યાં સુધી બી કહે છે કે માનો કે તમે બાળકને એમ કહી દો છો ભાઈ તારે મોબાઈલ નથી લેવાનો, તમે એની સામે નહીં લીધો, પણ ત્યારે તમે રૂમમાં જતા રહો છો અને તમે એકલા છો, બાળક નથી જોતો,
બાળક નથી જોતો, પણ તમને ખબર છે, તમે મોબાઈલ જોવો છો, તે અલ્ટિમેટલી સંસ્કાર ભલે દિવાલ પરોવીને પણ તમારા બાળકના કાનમાં જાય જ છે. ભલે તમે ગુપ્તતાથી કરો છો, પણ એ જાય જ સૂક્ષ્મની છે. જે વાત કરીએ ને આપણે, હા, સૂક્ષ્મ પણ છે કાંઈક. એટલે એ જે આપણે જે તમે ઘરનું જે વાતાવરણ છે ને, એમાં તમે કોઈ પણ પ્રવૃત્તિ તમે હકારાત્મક કરો કે સકારાત્મક કરો છો, તમે ગમે એટલું એને છુપાવવાનું કરશો તો બી કોઈ પણ રીતે તમારા બાળકના કાનમાં કે એના માનસમાં જાય જ છે. તમે ગમે એટલું કરો, અને તમે કદાચ અહીંથી હજારો કિલોમીટર દૂર હશો અને ત્યાં તમે કોઈ સારી પ્રવૃત્તિ કરો છો ને, તો બી એ તમારા બાળકના માનસમાં આવે છે. એટલે તમે ગુપ્તતાથી બી શું કરવું એ તમારા ઉપર આધાર છે. બરાબર છે. હવે અત્યારે મારા બાળકો જે સ્કૂલમાં ભણે છે, બરાબર, તો અમને એક ભાવ બહુ સરસ અમારા બાળકોમાં આવે છે કે લોકોમાં ગ્રેટિટ્યુડ ભાવ બહુ સારો આવે છે. ગ્રેટિટ્યુડ ભાવ એટલે કાંઈ પણ એનાથી કંઈક ખરાબ, કોઈ વ્યક્તિને કંઈક કહેવાઈ ગયું, કંઈક ખોટું થઈ ગયું એટલે તરત જ સોરી કહી દેવાનું. ગમે તેવો મોટો માણસ, નાનો માણસ, સોરી કહી દેવાનું. કંઈ પણ સારું લાગ્યું એટલે થેન્ક યુ કહી દેવાનું, કેમ કે આ બહુ જ જરૂરી છે. આ લોકો આપણે બધા ઘણી વાર કોઈને કંઈક સોરી કહેતા બી ગભરાતા હોઈએ છીએ, થેન્ક યુ કહેતા બી આપણા મનમાં શું કહેવાનું એમ, હા, ગભરાતા કરતા પણ શું કહેવાય, એના માટે શું કહેવાય. આજે બી કઈ વસ્તુ લાવી એટલે બાળકો કે અમને ખૂબ આનંદ થયો પપ્પા, થેન્ક યુ. જરૂરી નથી એને કહેવાનું, પણ એ ભાવ જે કહેવાય છે ને એને આગળ જતા બહુ કામ લાગશે. પ્લસ કેવું છે કે અહીંથી નીકળ્યા પછી અમે જ્યારે ફિલ્ડમાં ગયા, ફિલ્ડ પછી અમે થોડાક નેચર કેમ્પ કર્યા, તો પ્રકૃતિ તરફ જે અમારું ઢળાણ થયું ને, પછી અમારો બહુ જીવનમાં ઘણા બદલાવ આવ્યા છે. અને આજની તારીખે બી મારા છોકરાને એમ કહે કે ચાલો જંગલમાં જવું છે એટલે તરત જ ઊભા થાય. જંગલનું કામ ના માટે પછી ત્યાં શું સુખ સુવિધા છે એનાથી કોઈ લેવા દેવા નથી. કદાચ તમે જમીન પર સુવડાવો તો બી અમે આવવા તૈયાર છીએ, જે ખવડાવો તે ખાવા તૈયાર છીએ. એટલે પ્રકૃતિ તરફ એક ઢળાણ બહુ જરૂરી છે, કેમ કે પ્રકૃતિ જે શીખવાડે છે ને એ કોઈ નથી શીખવાડે. પ્રકૃતિ જ શીખવાડે. અને પ્રકૃતિ ગયા પછી બહુ બધા બદલાવ બી આવે છે, બહુ બધા બદલાવ આવે છે. એટલે આપણે ત્યાં પણ એવું પણ કહેવાયું છે કે પ્રકૃતિની સાથે જે વ્યક્તિ રહે છે ને એ શુદ્ધ રહે છે, પ્રકૃતિથી દૂર જાય છે એટલે એ વિશુદ્ધ બની જાય છે, એનામાં ભેળસેળ આવી જાય છે. તો કુલ મળીને આ બધા મિત્રોએ જે વાતોચીતો કરી કે પોતાના પરિવારમાં, એ મૂળભૂત રીતે આપણે અહીંયા જે 30-35 વર્ષથી જે વિચાર એક આપીએ છીએ બધાના મનમાં, એ તમે બધા લોકો જીવો છો, એનો મને આનંદ થાય બિલકુલ. અને આગલી પેઢી આ પ્રકારની તૈયાર થાય કુલ મળીને. અને આપણી પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કાર એ જે વસ્તુ છે એને જાળવીને એને ઉજાગર કરવાના, અને એમાં જીવનારા લોકો આપણી આજુબાજુના વધે મક્કમતાથી. કોણ શું કહે છે એ ભાવમાં નહીં પડતા, આપણે આપણા માટે સારું છે એટલે કરવાનું. એટલે આપણે કહીએ સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો, અને કાયમ માટે સારા લોકોને સાથે રાખવા અને સારા લોકોની સાથે રહેવું, એટલે બધું થઈ જાય. મૂળ વસ્તુ આ જ છે. અને આપણા હિન્દુ સમાજની પરંપરા આ જ રહી છે, એ જ તમે બધા લોકો કરો છો. આપને તો હું ઘણી જગ્યાએ ઉદાહરણ આપું છું કે એમના લગ્ન થયા ત્યારે ભાઈ પ્રોફેસર હતા અને લેક્ચરર હતા, હા, અને ઓલી બાઈ પૈણીને આવી અને પછી એ ગોવાળીઓ થઈ ગોબર બરાબર. તો એ બેને કેટલો સંઘર્ષ કર્યો હશે, અથવા તો એની માનસિકતા કેવી, એની માનસિકતા કે હું લેક્ચરરને પરણીને આવી હતી અને અત્યારે ગૌશાળામાં મને કામ કરાવડાવે પછી શિક્ષક. એટલે એ બાઈની એની મનસ્થિતિ આપણે સમજવાની છે. હું કાયમ ઘણી જગ્યાએ કહું છું આવું. તો એ બાઈને ધન્યવાદ આપવા પડે કે આ ભાઈ સફળતાના સીડી ઉપર ચડી રહ્યા છે એના કારણે. એમના સસરા પોતે શિક્ષક, હા, અને સસરા પોતે અને સસરા પણ એમની સાથે કામમાં છે. તો ખૂબ સારું. એટલે મૂળ આ સંસ્કૃતિ છે આપણી. હા, માત્ર આર્થિક ઉપાર્જન એ જીવન જીવવા માટે નથી. આર્થિક ઉપાર્જન જરૂરિયાત છે, જરૂરિયાત એ મજબૂરી ના બનવી જોઈએ, બરાબર. એ પ્રમાણે જીવન વ્યવસ્થા ગોઠવાય. અને કુલ મળીને અત્યારે જે ભારત જે પ્રગતિ બધા જ ક્ષેત્રોમાં કરી રહ્યું છે, ભવિષ્યમાં ખૂબ મોટી જવાબદારી ભારતની થવાની છે. એમાં તમે બધા પગથિયા બનવાના છો પરિવાર તરીકે. હા, ભારતનો પરિવાર જેટલો મજબૂત અને સુસંસ્કારી હશે એટલું ભારત મજબૂત અને સુસંસ્કારી થવાનું છે, બરાબર. એને એ પ્રમાણે દુનિયામાં એનો સ્વીકાર થવાનો છે. દુનિયા જે ભારતની સંસ્કારને સ્વીકારવા માટે તૈયાર છે. આપણે બધાએ એને જીવવાની જરૂર છે. અહીંયા જેટલા મક્કમતાથી જીવીશું એટલી દુનિયા એને ફોલો કરશે. દરેક માતા પિતા માટે તો એક તો ખાસ સલાહ એ છે એક ધીરજ કેળવવી. અત્યારે શું છે કે દરેક માતા પિતાની અપેક્ષા એવી છે કે જે આ શીખવા બેઠું છે ને તરત શીખી જવું. એ શીખવા માટે જે પીરિયડ લાગશે કે જે સમય લાગશે, જરૂરી નથી કે શીખશે જ, કદાચ કેમ કે એનું રુચિ નથી તે નહીં શીખે વસ્તુ, બરાબર છે. એક ધીરજ જે કેળવી ને એ બહુ મોટું અત્યારે સબ્જેક્ટ થઈ જાય. દરેક કમ્પેરિઝન દરેક ઉંમર માટે ધીરજ રાખવી બહુ જરૂર છે. ધીરજ નથી રહી.
અધીરાપણું છે, એના કારણે ઘણી બધી ભૂલો થાય છે, ઘણા બધા કારસ્તાનો થઈ જાય છે, બવંડર ઊભા થઈ જાય છે. એ ધીરજ પરિવારમાં લાવવી બહુ જરૂરી છે. એના માટેનો પ્રયત્ન કરવો બધાએ. સરસ. તો તમે બધા ખૂબ સારું કરો છો. વ્યવસાયમાં પણ આ પ્રકારની એક પોતાની ઇમેજ બનાવો કે ભાઈ ફલાણા ભાઈની સાથે ધંધો આપણે કરવો છે તો 1, 2, 3, 4, 5માં આટલી વસ્તુ જોઈશે, અને એમાં માત્ર ને માત્ર એથિક્સ હોય, હા, આઈડિયલ હોય એની અંદર. તો એવા પ્રકારના વ્યવસાયમાં તમે બધા લાગો અને સમાજને એક ઉદાહરણ આપો અને સમાજમાં જવાબદારી લઈને કામ કરો. સારા લોકો સમાજમાં કામ કરવા માટે આગળ આવવા જોઈએ. બરાબર, હું કાયમ કહેતો હોઉં છું, સમાજમાં કરે છે બધા કરે જ છે, બરાબર. સમાજમાં સારા માનસિકતાથી સારા લોકો કામ કરે તો સમાજને હજુ વધારે ફાયદો થાય. બરાબર. સામાજિક આગેવાન એ શુદ્ધ હોવો જોઈએ, સામાજિક આગેવાન પવિત્ર હોવો જોઈએ, સામાજિક આગેવાન ન્યાયી હોવો જોઈએ. તો આપણે એ દિશામાં કામ કરીએ છીએ. તો તમે બધા એ દિશામાં ચાલેલા છો તો સમાજમાં પણ એ રીતે તમારું સ્થાન બનાવો. સમાજમાં કોઈને આગેવાન તરીકે આપણે અન્યાય ના કરીએ, હા, કોઈને અભાવ ઊભો ના થાય એવું કામ કરીએ આપણે. તો એવી અપેક્ષા સાથે બધા કરો. બાળકોને એવી રીતે તૈયાર કરો કરીને અને કરતા રહો. તો આ બધા જૂના જોગીઓની વાતો હતી ઘણી બધાની માટે. બધા એના માટે કંઈ ને કંઈ વિચારજો અને વારંવાર આવી મુલાકાતો થતી જ હોય છે આપણી. ફરી મળીએ ત્યાં સુધી બધાને હું એક છેલ્લું એવું કહું છું કે ભાઈ ખુશ રહો, સુખમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને સંગાથે રહો. બરાબર. ફરી બધા મિત્રો સાથે મળીએ ત્યાં સુધી બધાને રામ રામ. રામ રામ.